સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદની કલ્યાણનગર ઉડાના મકાનની આ એક ઘટના છે। એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી કે ભાઈ પોતે પોતાનો અંગત પળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો, જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 77 મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતા જોતાં તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા। પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફિઝ અલી પઠાણ કે જે 20 વર્ષનો છે, એની પોલીસે ધરપકડ કરી છે। હાલ વધુ પૂછપરછ ચાલુ છે। આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે, તેમજ અન્ય મોલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે। અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એણે ઉતાર્યો હતો, એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને FSL મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે। હા, એકચ્યુઅલી એ સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે। આ FSLમાં આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય એણે કરેલું, એ બંને FSL ખાતે મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો છે, સાથોસાથ પોતે એ આ મૌલાનાનું જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી રહ્યા છે।